નમસ્કાર, સૌનું સ્વાગત છે ખાસ કરીને સાધના વિદ્યાલય મોરદેવીના સૌ વિદ્યાર્થી મિત્રોનું. ઘણીવાર ગણિતના દાખલા ગણતી વખતે એવું થાય છે કે એક જ દાખલાના બે જવાબ આવે. આવું કેમ થાય છે? ચાલો, આજે આપણે ગણિતની આ જ ગૂંચવણ ઉકેલીએ અને સાચો જવાબ શોધવાની રીત શીખીએ. આજે આપણે શું શું શીખવાના છીએ એના પર એક નજર કરી લઈએ. પહેલાં તો એ સમજીશું કે એક જ સવાલના અલગ અલગ જવાબ કેમ આવે છે. પછી એના ઉકેલ માટે BODMS નિયમ વિશે જાણીશું. એ નિયમનો ઉપયોગ કરતા શીખીશું અને પછી થોડી મજા કરીશું ચિહ્નોની અદલાબદલી સાથે. અને અંતે 7 પડકારજનક પ્રશ્નો પણ ઉકેલીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા સવાલથી. શું એવું શક્ય છે કે ગણિતના એક જ પ્રશ્નના 2 સાચા જવાબ હોય? આમ તો ના જ હોય, બરાબર ને? પણ ક્યારેક ગણતરીની નાની ભૂલ મોટા ગોટાળા કરી શકે છે. આ જુઓ, એક સાવ સીધો સાદો દાખલો છે. 5 + 3 × 2. શું લાગે છે? શું જવાબ આવશે? 1 મિનિટ માટે વિચારો. કદાચ જેટલું સહેલું લાગે છે એટલું છે નહીં. જો આપણે સીધું ડાબેથી જમણે ગણીએ તો જુઓ શું થાય છે. 5 + 3 એટલે 8 અને 8 × 2 એટલે 16. પણ જો આપણે પહેલા ગુણાકાર કરીએ તો 3 × 2 એટલે 6 અને એમાં 5 ઉમેરીએ તો જવાબ આવે 11. લો, એક જ દાખલાના 2 જવાબ આવી ગયા, 16 અને 11. પણ ગણિતમાં આવું ચાલે નહીં. એક જ સાચો જવાબ હોવો જોઈએ. તો સાચો કયો? અને બસ આ જ ગૂંચવણ દૂર કરવા માટે ગણિતમાં એક માસ્ટર કી છે. એક એવો નિયમ જે આખી દુનિયામાં વપરાય છે અને એનું નામ છે BODMAS. આ નિયમ ખાતરી કરે છે કે ભલે ગમે તે દાખલો ગણે, ગમે ત્યાં ગણે, જવાબ હંમેશા એક જ અને સાચો જ આવે. તો આ BODMS છે શું? BODMS એક ગણતરી કરવાનો સાચો ક્રમ બતાવે છે. B એટલે કે બ્રેકેટ, મતલબ સૌથી પહેલા કૌંસની અંદરનું કામ પતાવવાનું. O એટલે ઓર્ડર્સ, એટલે કે ઘાત કે વર્ગમૂળ. D એટલે ડિવિઝન, એટલે કે ભાગાકાર. M એટલે મલ્ટિપ્લિકેશન, ગુણાકાર. A એટલે એડિશન, સરવાળો. અને છેલ્લે S એટલે સબટ્રેક્શન, એટલે કે બાદબાકી. આ ક્રમ જાળવવું ખૂબ જ જરૂરી છે. ચાલો, હવે વાતો નહીં, સીધું કામ કરીએ. આ નિયમને એક ઉદાહરણથી સમજીએ એટલે એકદમ પાક્કું થઈ જાય. આપણી પાસે રકમ છે 20 - 12 / 4 × 2. હવે યાદ કરો BODMASનો નિયમ. સૌથી પહેલા શું આવશે? બાદબાકી? ના. ગુણાકાર? ના. હા, ભાગાકાર. તો આપણે સૌથી પહેલા કરીશું 12 / 4, જેનો જવાબ આવશે 3. સરસ. હવે આપણી રકમ શું બની? 20 - 3 × 2. હવે કોનો વારો? BODMSમાં D પછી આવે છે M, એટલે કે ગુણાકાર. તો હવે આપણે કરીશું 3 × 2, જેનો જવાબ છે 6. હવે રકમ સાવ સહેલી થઈ ગઈ. 20 - 6. અને છેલ્લે 20માંથી 6 જાય તો જવાબ આવે 14. જોયું? BODMASના નિયમ સાથે કામ કરીએ તો જવાબ એકદમ ચોક્કસ અને સાચો જ મળે. કોઈ ગૂંચવણ નહીં. ઓકે, તો હવે આપણે BODMAS નિયમમાં માસ્ટર થઈ ગયા છીએ. તો ચાલો હવે આ રમતમાં એક નવો મજેદાર ટ્વિસ્ટ લાવીએ. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઘણીવાર આવા સવાલો પૂછાય છે જ્યાં ગણિતના ચિહ્નોના અર્થ જ બદલી નાખવામાં આવે છે. આ પ્રકારના સવાલોમાં તમને એક નવી શરત આપવામાં આવે છે. જેમ કે સવાલમાં કહેવાશે કે જ્યાં સરવાળાનું ચિહ્ન પ્લસ દેખાય ત્યાં એને ગુણાકાર x સમજવાનો, અથવા જ્યાં બાદબાકી માઇનસ દેખાય ત્યાં એને ભાગાકાર ભાગ્યા સમજવાનો. આને ઉકેલવાની રીત બહુ સહેલી છે. સૌથી પહેલા રકમમાં આપેલા ચિહ્નોને નવી શરત પ્રમાણે બદલી નાખો અને પછી આપણો પેલો BODMS નિયમ લગાવી દો. તો શું આપણે આ પડકાર માટે તૈયાર છીએ? ચાલો, આપણે જે પણ શીખ્યા એને ચકાસવાનો સમય આવી ગયો છે. અહીં 7 પ્રશ્નો છે. દરેક પ્રશ્ન પછી થોડો સમય લઈને જાતે જ ઉકેલવાની કોશિશ કરજો. આ રહ્યો પહેલો પડકાર. શરત બરાબર યાદ રાખજો. સરવાળો બને છે ગુણાકાર, ગુણાકાર બને છે ભાગાકાર, બાદબાકી બને છે સરવાળો અને ભાગાકાર બને છે બાદબાકી. ચાલો, આ નવી શરતને આપણી મૂળ રકમ પર લાગુ કરીએ. ચાલો સ્ટેપ બાય સ્ટેપ જઈએ. પહેલાં તો બધા જ ચિહ્નો બદલી નાખીએ તો આપણી નવી રકમ બનશે 65 × 35 / 7 + 8 × 6.
હવે લગાવીએ બોડમાસ. પહેલા ભાગાકાર 35/7 એટલે 5. હવે ગુણાકાર 65 × 5 એટલે 325 અને 8 × 6 એટલે 48. છેલ્લે સરવાળો 325 + 48. જવાબ આવ્યો 373. ચાલો હવે બીજો પડકાર લઈએ. નિયમો એના એ જ છે. રકમ છે 9 - 8 / 72 + 9 × 36. ચાલો ગણતરી શરૂ કરો. ચાલો જવાબ ચેક કરીએ. ચિહ્નો બદલ્યા પછી નવી રકમ બની 9 + 8 - 72 × 9 / 36. BODMS પ્રમાણે પહેલા ભાગાકાર 9 / 36 એટલે 0.25. પછી ગુણાકાર 72 × 0.25 એટલે 18. હવે રકમ થઈ 9 + 8 - 18 એટલે કે 17 - 18. તો છેલ્લો જવાબ આવ્યો -1. વાહ, ખૂબ સરસ પ્રયત્ન. આ રહ્યા બાકીના 5 પડકારો અને એના સાચા જવાબો. આરામથી જોઈને પોતાની ગણતરી ચકાસી શકાય છે. અને હા, ખાસ 5મા, 6ઠ્ઠા અને 7મા દાખલા પર ધ્યાન આપજો. એમાં કૌંસ છે અને આપણો નિયમ શું કહે છે? સૌથી પહેલી ગણતરી હંમેશા કૌંસની અંદરની જ થાય. તો આજના આ આખા અભ્યાસમાંથી આપણે શું શીખ્યા? કઈ વાત ખાસ યાદ રાખવાની છે? ચાલો એના પર એક છેલ્લી નજર કરી લઈએ. જુઓ, 2 સૌથી અગત્યની વાત છે. પહેલી, ગણિતમાં સાદુરૂપ આપવા માટે હંમેશા BODMS નિયમને જ અનુસરો. એનો ક્રમ ક્યારેય ના ભૂલતા. અને બીજી વાત, જ્યારે પણ ચિહ્નોની અદલાબદલીવાળા સવાલો આવે ત્યારે ઉતાવળ બિલકુલ નહીં. પહેલાં શાંતિથી સૂચના વાંચો, ચિહ્નો બદલો અને પછી જ BODMS નિયમ લગાવો. તો આજની આ સમજૂતી અહીં પૂરી થાય છે. પણ જતા પહેલાં એક સવાલ મનમાં રાખીને જ જજો. બોડમાસ સિવાય ગણિતના બીજા એવા કયા નિયમો છે કે એવા કયા દાખલા છે જે તમને પણ આવી જ રીતે ગૂંચવણમાં મૂકે છે? આના પર વિચાર જરૂર કરજો. આશા છે કે આજે ગણિતની આ ગૂંચવણ ઉકેલવામાં મજા આવી હશે અને કંઈક નવું શીખવા મળ્યું હશે. જો આપને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો તેને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું. આભાર.